જો અહીંયા છે ને બે પૂરી વણે છે, તમારે પૂરી વણવા રાખવા હોય કોઈને તો કેજો. સૂકી ભાજી બને ભજન એક સત્યના મનનું હું કરીએ રે. હું તો નાની થઈ ગઈ છું, થાકી ગઈ. પંજા લડાવે જો આમ જો દુખેશ કેવો પણ જો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારા વ્લોગની શરૂઆત મારે ઓફિસથી કરવી પડે છે. એમાં એવું હતું કે સવારમાં જ કરી દે, પણ સેમુભાઈ મારા ઉઠી ગયા હતા એટલે મારે એને ભૂલવાડીને આવવાનું હોય ઓફિસ, એટલે ફટાફટ હું ઓફિસ આવી ગઈ. અને આજે તો મારે રિક્ષામાં સફર કરવી પડે મને, કેમ કે વરસાદ બહુ જ હતો. 3-4 વાર બધામાં ટ્રાય કરી, મેળ ન આવ્યો. પછી છેલ્લે એક રિક્ષાવાળા ભાઈ આવી ગયા અને ફટાફટ ઓફિસ આવી ગઈ. અને આવીને પહેલાં જો સૈયાના સોંગ સાંભળ્યું. જો મેં કીધું ઘડીક પહેલાં સોંગ સાંભળી લઉં અને પછી કામની શરૂઆત કરું. અને ફટાફટ મારે તો આજે ઘરે જવાનું છે. એમાં એવું છે સેમુભાઈને થોડુંક આમ તેમ હતું, રહેતો નહોતો, એટલે ફટાફટ આવી ગઈ હતી. એટલે ફટાફટ બ્લોગ એડિટિંગનું કામ કરી ઘરે જતું રહું. અને અત્યારે જો મારા દર્શન કુમાર તો આવ્યા નથી, કેમ કે ઉઠ્યા નહીં હોય એવું લાગે છે. 10 વાગી ગયા છે, પણ હવે જોઈ તો એની રીતે આવી જશે. અને હું મારું કામ પતાવીને ફટાફટ હમણાં ઘરે જતી રહીશ. તો ચાલો હું મારું કામ પતાવી દઉં. તો બપોરના વાગી ગયા છે 12 અને હું જાઉં છું ઘરે. હજુ જો દર્શન કુમાર તો કંઈ આવ્યા નહીં. મારું કામ ફટાફટ મેં પતાવી દીધું છે. અને ઘરેથી ફોન આવી ગયો છે કે સેમુ રહેતો નથી, તો તું ફટાફટ ઘરે આવી. ચાલો દોસ્તો, આપણે હવે મળીએ ઘરે. જો ચોળીનું શાક, રોટલી ને છાશ. તેને સવારમાં શું કરે? રોટલી ચોપડેલી હમાય. જો ટીવી જોવા બેસી ગયો. જો મારો પૂરો અમે 1:30 થઈ ગઈ, મને લાગી છે બહુ ભૂખ. હાલો જમવા જ બેસાય, વાટે જતા. ચાલો આપણે ફટાફટ હવે જમી લઈએ. ચાલો. જમવામાં તો આજે અમારે છે લાપસી, મરચા સોળીનું શાક, મરચાવાળું સાદું ચોળીનું શાક, સાદું ના રોટલા ભાખરી, મસ્ત મસ્ત છાશ. આજે તો મમ્મી પેટમાં પરળ પડી છે, પરળ પડી છે પરળ. હાલો ફટાફટ ખાઈ લે. ભૂખ લાગી નથી લાગી છે. ના ના, તને તો સેજે ન લાગે. તો રોંડાના વાગી ગયા છે 6 અને અમે ગયા હતા બહાર. હું ને વૈશાલી બે કપડાં ને એવું બધું જોવા ગયા હતા, પણ ક્યાંય ગમ્યું નહીં એટલે પાછા વહી આવ્યા. અને રસ્તામાં તો ટ્રાફિકની તમે વાત પૂછોમાં, બહુ ટ્રાફિક હતું. અને શું કહેવાય, હમણાં તો હેલ્મેટનું નીકળ્યું છે, એટલે જેને હેલ્મેટ ન પહેર્યા હોય એને તો એવા ઊભા રાખતા હતા. એમાં એક બેન ને એ લોકો તો એવા બાંધ્યા, એનું તમે વાત પૂછોમાં એવા બાંધ્યા હતા. હવે એ સ્ટોરી તો હું તમને પછી કહીશ. એટલે એવું બધું હતું. અને આજે જોઈએ કે શું પ્લાન છે બનાવવાનો. કંઈ ફરાળમાં શું બનાવે કંઈ નક્કી નહીં. હવે અમારે તો ફ્રૂટ સલાડ ને એવું ખાવું હતું, પણ હવે જોઈએ શું બને છે. જો આમ જોવો જો બસ પૂરી સૂકી ભાજી બને. ફ્રૂટ સલાડ બનાવવાનું હતું ને? ફ્રૂટ સલાડ ભાઈ નો ખાય અને સોમવાર રહ્યો છે, એટલે પછી કીધું રસપુરી કરી નાખી. આજે રસપુરી ને સૂકી ભાજી. મારે ફ્રૂટ સલાડ ખાવું પછી તને ખવડાવી દેવું. જીવને ટાઈમ શરદી થઈ ગઈ એટલે તાવ આવશે. કાંઈ 2 છોકરા પૂરી વણે છે, તમારે જોતા હોય લઈ જજો. જો અહીંયા છે ને બે પૂરી વણે છે, તમારે પૂરી વણવા રાખવા હોય કોઈને તો કેજો. 8:30 થઈ ગયા છે ને હવે અમારે બેસવાનું છે જમવા. ચાલો મસ્ત ફરાળમાં બનાવ્યું છે રસ, પૂરી અને બટેકાનું શાક, સૂકી ભાજી. તો બેસી જાય જમવા. વૈશાલીને તો ભરળ પડી છે. મારે આને ખવડાવું એવું છે. જો કુસ્તી, આને શું કહેવાય? કુસ્તી નું કે પંજા લડાવે. જો આમ જો કોણ જીતેગા. એક લેંઘો પહેરે, બે અહીંયા પંજા લડાવે. જો જો બેમ જો વેતો જો. મારા પપ્પા કહે કે તાર મમ્મી તૈયાર થાય છે, આમાં ક્યાં તૈયાર થાય છે? ના ના, હું ત્યાં નથી થતી. ઘડી વિડિયો બંધ કરી દે. હું તો નાની થઈ ગઈ છું, થાકી ગઈ. કળ દુખવા માંડી. એટલે રોતો તેટલો બધો. જો જો શેમું જો મારે ભણવા બે ગયો છે મારો દીકો કે શેમો. અને આમ જો આ રમણ ભમણ શું કર્યું આ બધું? હે આ બધું શું કર્યું શેમુ? શિવમાળા કરો છો ને સફેદ શિવમાળા કરો છો? જો આવ્યા એક જો ઘડીક ન્યાય ન રહ્યો તે કેમ અત્યારે નવી સાડી પહેરી. મારે પણ ગીત ગાવાનું હતું.
એવું હતું તમે વિડીયો બનાવવા માંડ્યા એમ? ભજન કરીએ ભજન અમે તો ભજન એક સત્યના મનનું હું કરીએ રે આમ જો ગાડી પર આમ જો ગાડી ઉપર ચડી ગયો આમ જો એનું મોઢું જો કોના કોના છોકરા એટલા તોફાની થઈ ગયા જો આમ જો આમ જો ઘરની હાલત જોઈ લો તમે હું ખાવું છું તારે કોઈટી તો આને આવું છે જો જો જાઓ બહાર જાઓ જો જાય નીચે ને લઈ 3 છોકરા હોય ને એટલે તમે હાવ થાકી જાઓ એમ તમે વાત પૂછોમાં એટલા થાકી જાઓ એમાં એક તો મોટો તો હોમવર્ક કરે છે જીવ હંસાભાઈ તો હુઈ ગયા છે બિચારા શાંત થઈ ગયું છે ને બધા હુઈ ગયા હોય એવું લાગે છે કે વરસાદનું વાતાવરણ છે એટલે ટાઢોળું હોય એટલે બધાને ઊંઘ એવી સારી આવે આજે તો તમને આખા દિવસના વિડીયોમાં જો મારો ખીલ થયો છે ને એ આવ્યો છે નજરમાં દુખે છે કેવો પણ જો એવડો મોટો થયો છે એટલે એવું બધું હતું આજનો દિવસ એવો કંઈ ખાસ હતો નહીં અને ઘરે મહેમાન આવી ગયા હતા એટલે બ્લોગ કંઈ શૂટ થયો નથી રાત્રે એટલે બધા પછી તો મહેમાન ગયા અને પછી બધા સૂઈ ગયા છે અને હવે મારે સૂઈ જવું છે કેમ કે કાલે મારે સવારમાં વહેલું ઉઠવાનું છે અને વહેલા ઓફિસ વહી જવાનું છે કેમ કે મારે બપોરે મોડું થઈ જાય છે તો સેમો પછી રોવે છે અને બધે મને ગોતે છે એટલે ફટાફટ હું વ્લોગ એડિટ કરીને એટલે ફટાફટ ઘરે આવી જાઉં એટલે એવું પ્લાન છે કાલનો પછી જોઈએ વહેલું ઉઠાય છે કે નથી ઉઠાતું તો કંઈ નહીં ચાલો દોસ્તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે આપણે નવા વ્લોગમાં પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય